જય માતાજી, જય સિયારામ, જય દ્વારકાધીશ। ફરી એક નવો વ્લોગ લઈને આજે આવી ગયા છીએ અને આજે જઈએ છીએ આપણે અમરેલી પાસે પાણિયા અને ત્યાં આજે ભજન છે અને કલાકારમાં આપણે શ્રી રામદાસ બાપુ ગોંડલિયા અને ઉસ્તાદમાં મારો ભાઈ એવો રુદ્રા જોગી એનું ગ્રુપ છે। તો વ્લોગમાં બના રહેજો, આગળ જોઈએ કેવો જાય છે આજનો પ્રોગ્રામ। તો મિત્રો બધા આવી ગયા છે જો, અને દર વખતની જેમ આ વખતે પણ આપણા અશોકભાઈ થોડુંક લેટ કરાવી નાખ્યું છે, એટલે આપણે જે ઓલા એવોર્ડની વાત કરી હતી એને જરાક કોમેન્ટમાં જણાવજો કે કયો એવોર્ડ દેવો આપણે અશોકભાઈને, જરાક ફરીથી કોમેન્ટમાં જણાવજો। જે કોમેન્ટ કરો એ પાછા કોમેન્ટ મને મોકલજો, ભાઈ કોમેન્ટ શું કરી છે તું સમજા? हाँ नहीं તું સમજા નહીં। પર્સનલી અશોકભાઈને પણ કોમેન્ટ મોકલજો। અશોકભાઈનું આઈડી હું અહીંયા મેન્શન કરી દઈશ તમને। અત્યારે અમે ઢસા પહોંચ્યા છીએ અને એક ચા પાણીનો હોલ્ડ કરી લીધો છે, બધા ચા પાણી પીવે છે। આપણે તો કાંઈ ચા પાણી એવું પીતા નથી, ચા ઓછી પીએ છીએ, બહુ એવું પીતા નથી। તો ક્યાં નાચો ભાઈ? જો આ ભાઈ અંદર બેઠા છે, એ ચા પીતો નથી ભાઈ। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। તો બન્યા રહેજો આગળ। તો ફાઇનલી મિત્રો અત્યારે અમે જે સ્થળે પ્રોગ્રામ છે આપણે ગામ પાણિયા અમરેલીની બાજુમાં ત્યાં પહોંચી ગયા છીએ। જો બધા બેઠા છે, હવે બાપુ આવે, બાપુની વાટે બેઠા છીએ, રામદા બાપુની વાટે બેઠા છીએ, પછી હારોહાર હરિહર કરીએ। નાની ઉંમર છે મારે રુદ્રભાઈ ઉસ્તાદ
મોઘાનો મનખો મેલી જાવું મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે, તો આપણે બ્લોગનું એન્ડિંગ કરી દઈએ અને પછી પાછા મળશું ફરીથી નવા બ્લોગમાં. જય માતાજી.